દર મહિનાના બીજા મંગળવારે આપણે કોઈ એક રાગ પર શાસ્ત્રીય સમજ ચર્ચા કરીએ છીએ. ઉપરાંત જે તે રાગ આપણને કઈ કઈ રીતે ઉપયોગી થઈ શકે શારીરિક માનસિક આરોગ્યમાં, એની વિશે પણ ડોક્ટર પ્રફુલ્લ સાહેબ વાત કરે છે. સુનિલભાઈ, જસરાજભાઈ, સુધીરભાઈ, રચનાબેન અને બધા જ આ કાર્યક્રમમાં એટલા સક્રિય રીતે આપણી સાથે સંકળાયેલા છે કે આપણને આપણા રાગ વિશે જાણવાની મજા આવે. આમ સરળતાથી, સહજતાથી કોઈ એક રાગ વિશે સમજાવવાનું કામ બહુ અઘરું છે, પણ સુનિલભાઈ અને અર્ચનાબેન એટલી સરસ રીતે આપણને સમજાવે છે કે આપણા ખાસ તો મારા જેવા અભણ માણસમાં થોડીક સમજ પડી જાય. એટલે આ એમની પોતાની છે. ઘણી વખત તો મને થાય કે આ બધું શીખવું જોઈએ, પણ હવે એમ લાગે કે ઉંમર થવા માંડી. પણ સુનિલભાઈ ને જોઈને મને એમ થાય કે નહીં, ઉંમર સાથે આને કોઈ લેવા દેવા છે જ નહીં. ને ખાસ તો મોટી ઉંમરે જો કંઈ શીખીએ તો વધારે બધું પરિપક્વતાથી, સમજણથી શીખી શકાય. એટલે આમ સુનિલભાઈ મારા માટે પ્રેરણા સ્ત્રોત છે કે મારે જો કંઈ શીખવું હોય, આ તબલા તો બહુ અઘરું પડી જાય, પણ કંઈક શીખવું હોય તો શીખી શકાય. એટલે આપણે આ સૌ ને તાળીઓના ગળગળાથી વધાવીએ. આજે ચારુકેસી રાગ વિશે વાત કરવાના છે અને એના વિશે આપણે સમજ મેળવીશું. સરસ મજાની ગઝલો આપણે અહીંયા પેશ થશે, 200 પેશ થશે અને આપણે માણીશું. આ સૌને આપણે આવકારીએ છીએ. અને સુનિલભાઈ, અર્ચનાબેન. આજે રાગ છે ચારુકેશી. ચારુકેશી રાગ હું શીખ્યો નથી, શીખ્યો ન હતો. થોડીક એની વાત કરું તે પહેલા થોડીક બીજી હળવી થોડીક વાત કરી લઉં. એવું થયું કે હું ગણપત કાકાને ત્યાં શીખવા ગયો. મારા મોટી બેન આરતીબેન અલંકારની એક પણ ટ્રેનિંગ લેતા હતા અને હું તે વખતે દાખલ થયો હતો. એમને કે નંદ રાગ શીખવતા હતા. તે અડધો પડધો મને પણ એમની સાથે હું શીખી ગયો થોડો થોડો. પછી મારા મિત્રને ત્યાં ગયો તો મારા મિત્રને ત્યાં કે સુનિલ, તું સંગીત શીખે છે ને, ચાલની તું ગાણી જરા. મેં કહું જો હું ટ્રાય કરું છું, હા હું ગાઉં છું. તો મેં નંદ ગાયો. એ મારો મિત્ર હતો, થોડુંક જાણતો હતો સંગીત. એના 15-20 રાગ એને ખબર હતી. હવે મેં નંદ રાગ છે ને, એવો રાગ છે કે જેની અંદર આપણા 5-6 જુદા જુદા રાગો આવે છે. બિહાર પણ આવે, આપણે હમીર પણ દેખાય એની અંદર, માંડ પણ દેખાય. આમ જુદા જુદા રાગો એની અંદર દેખાય. એટલે મેં ગાયો ને પછી હું અટકી ગયો ને, તું તો ખરો છે કે તું ડોબો ને ડૂબો જ રહ્યો એમ કે આ તે શું કર્યું કે તું હમીર તે તો ગાયો, હમણાં તો તે તો બિહાર ગાયો. મેં કહું ભાઈ આમાં બધું આ તો ભેગું બધું આવે, આ એવો રાગ છે. એને એમ કહું કે કઈ નહીં. હવે આ વાત જે થઈ ને તે ચારુકેશીના સંદર્ભમાં, એના અનુસંધાનમાં હું બીજી વાત આના અનુસંધાનમાં બીજી પણ કહેવી છે. આજે રમણલાલનું મેં કસ્તુરી વાંચ્યું. કસ્તુરીમાં એક બહુ સરસ વાત કરી છે. મેં મારા મિત્રોને કહ્યું કે જો ભાઈ આ રાગમાં તો બધું ભેળસેળ છે. હવે એમણે એક ભેળસેળ ઉપરથી એક વાત એમણે બહુ ફાઇન લખી છે મડિયા સાહેબની, કે મડિયા સાહેબ હોટલની અંદર જમવા ગયા અને ત્યાં ગયા અમદાવાદની હોટલમાં. જે હોટલ આજે બંધ પણ થઈ ગઈ છે, કે ચાંદ હોટલ કે એવું કંઈક નામ લખેલું હતું. અને ત્યાં જઈને એમને પેલા કહ્યું કે જો ભાઈ જે તારે જે શુદ્ધ હોય, કોઈ ભેળસેળ વગરનું હોય તે તું આપજે, અમને બતાવજે અને અમને આપતું.
તો કે ભાઈ મારતા તો એક જ વસ્તુ ભેળસેળ વગરની છે અને તે બોઇલ્ડ ઈંડા છે, જેમાં કોઈ પણ પ્રકારનું ભેળસેળ નહીં. આ વાત જે છે ને તે રાગની સાથે છે. રાગ પણ કેટલાક ભેળસેળ વાળા છે. કેટલાક રાગ એવા છે કે સીધા શુદ્ધ રાગ છે, જેને આપણે શુદ્ધ કહીએ. એમાં કોઈ રાગનું મિશ્રણ નહીં હોય, શુદ્ધ રાગ, બોઇલ્ડ ઈંડા જેવા, જેમાં કોઈ ફૂલ ઓફ પ્રોટીન, સર, ફૂલ ઓફ પ્રોટીન. તો એ કેટલાક એવા રાગ હોય છે. હવે આ ચારુકેસી રાગ છે ને તે થોડો ભેળસેળ વાળો ખરો, એમ કોઈ ના નહીં કહી શકે. ચારુકેસી રાગ એ આપણો ઉત્તર ભારતનો રાગ નથી, દક્ષિણ ભારતનો છે. દક્ષિણ અને ઉત્તરનું બે સંગીત. આમ તો બધાના સ્ત્રોત એક જ છે, આપણા બધાનો સ્ત્રોત પણ એક જ છે, સંગીતનો સ્ત્રોત પણ એક જ છે, પણ એમાંથી બે ફાંટા પડ્યા. એક દક્ષિણ ભારતીય થયું. દક્ષિણ ભારત વાળા કે અમારું સંગીત જે છે ને તે શુદ્ધ સંગીત છે, એમાં કોઈ ભેળસેળ થયું જ નથી, કારણ કે એમાં યવનોનો કોઈ પણ એના પર નજર પડી જ નથી, એ લોકો એમ કે છે. ઉત્તર ભારતનું સંગીત છે તે રાજા રજવાડાને કારણે એની અંદર ફેરફાર ઘણો બધો થયો અને ભાવાભિવ્યક્તિની પણ વાત પુષ્કળ એમાં થઈ. તો આ રાગ જે છે ને તે રાગ દક્ષિણ ભારતનો છે. દક્ષિણ ભારતના ઘણા બધા રાગો ઉત્તર ભારતની અંદર ગવાય છે અને ખૂબ જ પ્રચલિત પણ છે. અને એ જે એવો જે રાગ જે હોય તો તે આજે એક છે તે ચારુકેશી રાગ છે. નામ પણ એનું ખૂબ જ સુંદર છે, ચારુકેશી. મીન રાશિનો રાગ છે. મીન હા. હવે આ રાગમાં રુજુતા છે. આ રાગની અંદર શરૂઆતના જે સ્વરો છે ને તેમાં કેટલાક એમ કે છે કે નટ છે, કેટલાક એમ કે છે કે બિલાવલનો અંગ છે. બિલાવલ માટે પંડિત ઓમકારનાથજીએ બહુ સરસ વાત કરી છે કે બિલાવલ, શુદ્ધ બિલાવલ જે છે, સારેગામા પધનિસા શુદ્ધ બધા સ્વરો, તે પ્રાકૃત રાગ છે. એમણે એમ કહ્યું છે એકદમ કુદરતી. એમાં એમણે એમનું એક લેક્ચર ડેમોન્સ્ટ્રેશન મેં બેનની સાથે પણ વાત કરી, મેં સાંભળ્યું ભાઈ એટલું બધું અઘરું હતું ને મારે તો ઉપરથી ગયું, મારે 5-10 વખત સાંભળ્યું ત્યારે મને થોડું સમજણ પડશે એની અંદર. એક શબ્દ મને આવડી ગયો એમાંથી. પ્રાકૃત રાગ છે, કુદરતી છે અને કોસ્મોસની સાથે પ્રાકૃત. તો આ પ્રમાણે એમણે વાત કરી છે. હવે પ્રશ્ન થાય છે કે આમાં શું છે, આ રાગમાં શું છે? બે રાગ છે. પૂર્વાંગની અંદર શુદ્ધ સ્વરો છે, ઉત્તરાંગની અંદર બે સ્વરો કોમળ લેવામાં આવે છે. જો આપણે એની સ્વરાવલી જોઈએ, શુદ્ધ થાય ધનિસા ધન ની કોમળ, રે ગમ પદ ની સા ની ધ પ મગ મરે રે રે શુદ્ધ. તો આ રાગ થયો જેને આપણે ચારુકેશી કહીશું. પૂર્વાંગમાં શુદ્ધ સ્વરો, ઉત્તરાંગમાં ભૈરવીનું મિશ્રણ બિલાવલની સાથે કરવામાં આવ્યું છે. આનું ચલણ થોડું એના જેવું પણ છે, નટ જેવું પણ છે. રે રે ગ ગમ ગમ મ પધા ની સા ધની રે સા ધની સા રે ગ મ રે સા ધ. આમ થાય છે. થોડી સ્વાસ્થ્યની પ્રતિકૂળતા છે, હવે એ તો થયા કરે, એટલે થોડુંક મનથી ગવાતું નથી. પણ તે છતાં પણ હવે એવું છે ને, ગાવાની એટલો બધો શોખ થઈ ગયો છે ને, હવે એના સિવાય બીજું રહેતું જ નથી. હવે આ રાગ છે. તો આમાં 3 રાગ છે નજીકના. એક એપિસોડ. આ ભારતીય શાસ્ત્રીય સંગીતની આ ખૂબ જ મહત્વની ખાસિયત છે. જો સાર ગમ પ, આ ભૈરવ આગાડી કરીએ, સાર ગમ પ. હવે ઉપર જો આપણે પાછો ભૈરવી કરીએ તો એ રાગ થશે આપણે બસંત મુખારી થાય છે. સાર ગમ પ ધ ની સા
તાની ધા પ મ ગ મ રે સા ગ સા. તો આ જરાક ફેર કર્યો છે. એને અગાડીની અંદર રિષભ કોમળ કર્યો, તો અગાડીમાં રિષભ કોમળ કર્યો એટલે એ થઈ ગયો, અને ઉપર ભૈરવી તો એ થયો બસંત મુખારી. હવે એક બીજો રાગ, જરાક બીજો ફરક કરવાનો છે. સારે રે ગ ગ મ મ પ પ ધા ની શુદ્ધ ની સા ધા મ પ ગ મ રે રે ગ મ પ ધા મ પ ગ મ રે સા ધ. તો આ થઈ ગયો નટ ભૈરવ. નટ અને ભૈરવનું મિશ્રણ એ નટ ભૈરવ. તો આ બધું ચારુકેશી ને બધું છે ને બહુ નજીકના રાગો છે. હવે દક્ષિણ ભારતમાં શું છે? ઉત્તર ભારતમાં 10 ઠાટ બારખંડેજીએ બતાવ્યા. દક્ષિણ ભારતની અંદર વેંકટમુખીજીએ 72 ઠાટ બતાવ્યા. 72 36 એક પછી કોમ્બિનેશન કરીને પરમ્યુટેશન કોમ્બિનેશન કરીને બીજા 36 એમ કહીને 72 ઠાટ બતાવ્યા છે. 72 ઠાટ પૈકી ચારુકેશી એક ઠાટ છે, મેલ છે. મેલ ચારુકેશી મેલ છે, અને એ મેલમાંથી બીજા 8 રાગ જન્ય રાગો જે છે તો તેના હું તમને નામ કહું, મને યાદ ઓછું રહે છે ને એટલે જરા લખી લાવ્યો છે. બહુ સરસ છે. જો ચિત્ત સ્વરૂપી એનું નામ છે, પછી સોમ પ્રતાપ, સિદ્ધેવરાલ લવરાલી, તરંગિણી, કન્નડ પંચમ, કોકિલ પ્રતાપ, ગંધર્વ મનોહરી અને શુક્ર જ્યોતિ. આ બીજા 8 રાગ ચારુકેશી મેલમાં બતાવેલા છે. રાગ કોશ નામનું એક પુસ્તક છે, અત્યારે હજી મળે તો છે, પણ એ ચોપડીની અંદર 1448 રાગોની આરો ને અવરો આપી છે. 1448 ઉત્તર ભારતીય અને દક્ષિણ ભારતીય બંને રાગોની આરો ને અવરો, એના વાદી સંવાદી સ્વર બધી વસ્તુઓ એને માહિતી આપી છે. બહુ સરસ ચોપડી છે. સંગીત પ્રકાશનની સંગીત કાર્યાલયની પ્રકાશન છે. તો આ થયો ચારુકેશી રાગ. ચારુકેશી રાગ મને આવડતો નથી, પણ તે છતાં પણ થોડો પ્રયત્ન કરી જોઉં છું. એક સરગમ મેં વિચાર્યું, મેં સરગમ ગાઈ જાઉં, ગાવાય છે કે નહીં જોઈ જાઉં. બરાબર બોલાય ગમ પદ ની સા ની ધા પ, ગમ પદ ની સા ની ધા પ મ ગ મ રે, ગમ પદ ની સા ની ધા પ ગ મ રે સા, ગમ પદ ની સા ની ધા પ ગ મ રે સા, સા ની ધા પ ધા ગ ગ મ રે સા, ગ ગ મ રે સા, ગ મ પદ ની સા ની ધા પ ગ મ રે સા. ગ મ પદ ની સા સા રે ગ મ રે સા, ગ મ પદ ની સા સા રે ગ મ રે સા, સા ની ધા પ ની ધા પ ગ મ રે સા, સા ની ધા પ ની ધા પ ગ મ રે સા, ગ મ પદ ની સા ની ધા પ ગ મ રે સા, ગ મ રે ગ. આ એની સરગમ છે. અમારા ગણપત કાકા ખરા ને, ગણપત કાકાને ઘણાએ જોયા હશે. મારા ગુરુ તે વખતે એમની પાસે હું શીખ્યો તે. હવે ગણપત કાકા બહુ અઘરું બનાવતા, બહુ અઘરું બનાવતા. એમની જે બંદીશો અને એની સરગમ ગીતો ને બહુ સુંદર આવતા. મને તો કોઈ દિવસ મારથી ગવાતા જ નહોતા. અમારા આરતીબેન ખરા ને તે અઘરામાં અઘરી વસ્તુ ગાતા.
અને ગણપત કાકા અમારા તાલમાં એટલા બધા ચોક્કસ 9:30 માત્રનો તાલ બંદીશ ગાવાની હોય તો અમારા આરતીબેન ફટ ડેગી ગાઈ કાઢે. એને ગણપત કાકા એ રીતે તૈયારી કરાવતા હતા. તો એટલે મને છે ને જરા એવું કે સીધું ગાયેલું સારું, તો આ ચારુકેશી થયું. હવે અર્ચનાબેન આપણને એના વિશે વિશેષ વાત અને વિશેષ બંદિશ સમજાવશે. આપણા સુનિલભાઈએ ઘણી શું કહે કે ચારુકેશીની વાત કરી. નામ જોઈએ ચારુકેશી, સુંદર વાળવાળી, એવો અર્થ થાય. મારા વાળ તો હવે સુંદર નથી થાય, કોઈ જમાનામાં હતા, પણ આ રાગ મારા પણ કોર્સમાં, ડોક્ટરેટ લગીના કોર્સમાં પણ આ રાગ શીખવામાં નહોતો આવ્યો, પણ બહુ જ વાર સાંભળેલો છે. કારણ કે ઇન્સ્ટ્રુમેન્ટવાળા અક્ષર ચારુકેશી ને વસંત મુખરી શીખવામાં આવેલો, પણ ચારુકેશી શીખવામાં નહોતો આવ્યો. અને જ્યારે 2 દિવસ પહેલા સુનિલભાઈએ કહ્યું કે આપણે આના કંઈ બંદિશ ક્લાસિકલ, તો પછી મેં અશ્વિની બીડાની બુકમાંથી, એમની એક કેસેટ પણ છે, સીડી પણ હતી, એમાંથી 2 બંદિશ. મેં તો ચલો આજના પ્રોગ્રામની એ ફલશ્રુતિ થઈ કે એ બહાને મને 2 બંદિશ મારા શું કહે કે સંગ્રહમાં આવી ગઈ. આ સાઉથ ઇન્ડિયન રાગ છે, અને સાઉથ ઇન્ડિયાના હમણાં જેમ એમણે કહ્યું તેમ 72 મેલ એ લોકોએ જરૂર બનાવ્યા છે. આપણા તો 10 જ છે, એ લોકોના 72 છે, પણ આ બધા મેલ યુઝમાં નથી. ઇટ ઇઝ ઇન ઓનલી બુક, થિયોરેટિકલ કોન્સેપ્ટ છે. યુઝમાં 19 મેલ લગભગ વપરાય છે માણસ સાઉથ ઇન્ડિયામાં. અને આજે એમણે 1400 કે 1500 રાગની જે રાગકોશની વાત થઈ, સો એક વાત તમને હું ચોખ્ખી વાત કહું, સાઉથમાં હોય કે નોર્થમાં હોય, 101 રાગ 50-100 રાગ એવા છે જે ગવાય છે, અને બલકે 20-25 રાગ એવા છે જે બહુ જ આનંદ આપે ને બહુ જ ડિટેલમાં ગવાય. બાકી બધા રાગ દે આર થિયરેટિકલ. ઘણીવાર તો એવા સ્વરો હોય છે કે ઇટ્સ જે પહેલી જેમ રંજાયતી રાગ જે કહેવાય છે એ રંજન જ ન કરી શકે એવા કોમ્બિનેશન હોય છે. એટલે એને રાગ જ ન કહીએ તો ચાલે એવું છે, ભલે આરો તમે ગમે તે કહો તો પણ. એટલે અમુક રાગ જ બહુ સરસ હોય ને સુંદર. આ રાગ ખરેખર સુંદર છે. અને આપણે જો આપણી ભાષામાં કહીએ તો એને નટ ભૈરવી પણ કહી શકાય, કારણ કે નટ પણ છે ને ભૈરવી પણ છે, જેમ એમણે કહ્યું તેમ. પૂર્વાંગ 4 સ્વર શુદ્ધ, ઉત્તરાંગ ધની કોમલ એ છે. ને હું આમાં 2 બંદિશ અશ્વિની પીડાની એણે બનાવી છે. એમની એ આટલી સારી ગાયિકા પણ છે જયપુર ઘરાનાની, અને પોતે આટલું સારું કમ્પોઝિશન પણ કરે છે. એટલે પહેલી બંદિશ રાગ તાલ રૂપકમાં છે. અસુવન ભરાયેલી ગોરી તોરે નયનવા કાર તો સે પીર પરી. અંતરો છે कौन तेरी बीता, बीता मतलब व्यथा, कौन जाने तुम्हारा दुखड़ा, जिया की लागी तोरी कार तो से पीर परी. ने ત્રિતલના શબ્દ છે
સુપનવા મેં આવો ના હરી. હવે અહીંયા ના છે જે આવો ના એ નકારાત્મક નહીં આવતા એવા અર્થમાં નથી. આવો ને આપણે જે કહીએ ને આઈએ ના આવો ના હરી મોડી લાગી તરસ બુઝાવો ના હરી. બુઝાવો એટલે જરૂર બુઝાવો. એ ના નકારાત્મક નથી. દરસ બિના તોરે તરસત નિસરીના નૈયા પાર લગાવો. આ બંને કમ્પોઝિશન અશ્વિની કૃતિના છે. કી કી ના તો
જૂના ઘરમાં ખાલી ખાલી માઢ મેળ્યું ફરશે. તમે જશો ને ઉંબર પર ઘર ઢગલો થઈને પડશે. પ્રયત્ન કરે છે કમ્પોઝિશનનો એ.
ऑर्केस्ट्रा वाला करते हैं। ત્રિતાલમાં એક બંદિશ રજૂ કરું છું પંડિત જસરાજજીની છે અને પછી એક ભજન છે દીપચંદ્રીમાં અશ્વિની વીડેસન છે.
અને એક આપણે હમણાં જ સાંભળ્યું જેમનું મુનવ્વર રાણા સાહેબનો કલામ પ્રસ્તુત કરીશ. જીગર મુરાદાબાદી સાહેબની પહેલા રજૂ કરું છું. मुझको काटे दिए हैं यारों ने, लहरों से पूछ लीजिए साहिल भी है गवाह, लहरों से पूछ लीजिए साहिल भी है गवाह, कश्ती मेरी डुबो के बुझाने बदल गए. लहरों से पूछ लीजिए साहिल भी है गवाह, कश्ती मेरी डुबो
हर एक पत्थर से मेरे सर का कुछ रिश्ता निकलता है, जिसे दुश्मन समझता हूँ वही अपना निकलता है, जिसे दुश्मन समझता अपना निकलता है। हर एक पत्थर से मेरे सर का कुछ रिश्ता निकलता है, जिसे दुश्मन समझता हूँ वही अपना निकलता है। वफा करने को कहते हो, डरा धमका के तुम हमसे वफा करने को कहते हो, डरा धमका के तुम हमसे करने को कहते हो, कहीं तलवार से भी पाँव का कांटा निकलता है, कहीं तलवार से भी पाँव का कांटा निकलता है। हर एक શબ્દ છે ઝૂટપુટા. ઝૂટપુટા એટલે સાયંકાલીન જે અંધકાર વ્યાપે એને કહેવાય ઝૂટપુટા. અંધકાર થાય ને જરા સા ઝૂટપુટા હોતે છુપ જાતા है सूरज भी, जरा सा झुटपुटा होते
નાનકડી જાહેરાત કરી લો. કલાવર્ધિની નામક જે બેનરની જે શરૂઆત અમે કરી તેનો બીજો કાર્યક્રમ આ શનિવારે તારીખ 13મી જૂન રાત્રે 8 કલાકે વનિતા વિશ્રામ હોલમાં છે. તેમાં સુરતના એ ગ્રેડના આર્ટિસ્ટ શ્રી હેમંત ગાંધર્વ પોતાનું શાસ્ત્રીય ગાયન રજૂ કરશે. તેમજ મુંબઈથી ખાસ આ પ્રસંગે પધારનાર ડૉક્ટર વિદ્યાધર ઓક, જે બહુ જ મોટું નામ છે, એ ડૉક્ટર વિદ્યાધર ઓક આવશે અને તેમનું હાર્મોનિયમ વાદન રજૂ કરશે. ડૉક્ટર વિદ્યાધર ઓક મારા મામાના ગુરુબંધુ હતા. મારા મામા મારા ગુરુ હતા અને આ કાર્યક્રમ મારા ગુરુને શ્રદ્ધાંજલિ રૂપે છે. એટલા માટે ખાસ ડૉક્ટર વિદ્યાધર ઓક મુંબઈથી અહીં આવવાના છે. તો આપ સર્વેને આ કાર્યક્રમમાં તારીખ 13મી આવવા હું હાર્દિક આમંત્રણ આપું છું. રાત્રે 8 વાગે વનિતા વિશ્રામના હોલમાં 13મી જૂન. અને ડૉક્ટર વિદ્યાધર ઓક એક લેક્ચર ડેમોન્સ્ટ્રેશન બીજે દિવસે સાર્વજનિક કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં સવારે 9:30 કલાકે પણ આપશે. તેમાં પણ જો આપને રસ હોય તો આપ ચોક્કસ પધારશો. 14 તારીખે રાગ ચારુકેશીની વાત આવે ત્યારે ખાસ મારા ગુરુનું સ્મરણ એટલા માટે કરું છું કારણ કે એમની પાસેથી હિન્દુસ્તાની રાગ શીખવાની શરૂઆત કરી અને થોડા વર્ષો પછી જ્યારે દક્ષિણ ભારતીય સંગીત અને રાગની જ્યારે વાત આવી ત્યારે એમણે મને આ ચારુકેશી રાગ શીખવાડ્યો હતો. અને દિલ્હીના પંડિત મણિપ્રસાદજી કે જો બરોડાના શ્રીમંત રણજીતસિંહ ગાયકવાડ મહારાજના ગુરુ હતા, તેઓ આ રાગ પુષ્કળ ગાતા અને એ રીતે રણજીતસિંહ મહારાજ પણ આ રાગ ગાતા અને મામાએ ત્યાં પુષ્કળ વગાડ્યો હતો મારા આ રાગ એમની સાથે. એટલે એમણે મને આ રાગની આખી સમજ આપી અને શીખવાડ્યો. પછી એકવાર એવું થયું કે રણજીતસિંહ મહારાજ જોડે દિલ્હીના કાર્યક્રમ માટે હું સંગત કરવા ગયો હતો અને મણિપ્રસાદજીના ઘરે અમે બેઠા હતા ત્યારે પ્રત્યક્ષ એમની સાથે પણ ચારુકેશી વગાડવાનો મને અવસર મળ્યો. અને પછી આ ઇન્સ્ટ્રુમેન્ટ માટે બહુ સુંદર રાગ છે એટલે ઘણા ઇન્સ્ટ્રુમેન્ટ પર આ વગાડતો એટલે મેં પણ પછી મારા પણ મનમાં એટલો બધો આ રાગ એ થઈ ગયો કે 2-3 વર્ષ સુધી લગભગ હું ચારુકેશી જ ખાલી વગાડ્યા કરતો હતો. એવું થયું. તો એક નાનકડી ઝલક આ રાગની બતાવું છું. જે સુનિલભાઈ અર્ચનાબેને ટેકનિકલ વાતો કરી તેના જ અનુસંધાનમાં એક ખાસ વાત જે મારા મામાએ કહી હતી તે હું તમારી સમક્ષ રજૂ કરું છું કે આપણા હિન્દુસ્તાની સંગીતમાં સપ્તકના 2 ભાગ પડ્યા છે, પૂર્વાંગ ને ઉત્તરાંગ, સારેગમ પધનિસા. અને મોટાભાગે એવું થતું હોય છે કે પૂર્વાંગમાં જે સ્વર કોમલ હોય તેનો જ સંવાદી ઉત્તરાંગમાં કોમલ હોય છે. પૂર્વાંગમાં જો શુદ્ધ હોય તો ઉત્તરાંગમાં પણ શુદ્ધ હોય. એવી રીતના રાગનું બેલેન્સ થતું હોય છે મોટાભાગે. પણ આ ચારુકેશી એવો વિશિષ્ટ રાગ છે જેમાં પૂર્વાંગમાં રે અને ગ શુદ્ધ અને એના સંવાદી ધ અને ની કોમલ, એવી રીતના એક અલગ કોમ્બિનેશન હોવા છતાં પણ એટલો બધો શ્રુતિ મધુર અને કર્ણપ્રિય રાગ છે. આ રાગની ચાર રાગના ની છાયા એમાં પણ દેખાય એવું પણ કહેવામાં આવે છે, એટલે એને ચારુકેશી કહેવામાં આવે. આવી બધી વાતો છે. હું નાનકડી પ્રસ્તુતિ આમાં રજૂ કરીશ. થેન્ક યુ.
મેં જ બનાવી હતી. ત્રીજી માત્રાથી શરૂ થાય છે. એક ટિપિકલ ચલણ છે જે હાર્મોનિયમ માટે બહુ સરસ મને લાગ્યું એટલે હું વગાડું છું.
આટલી સુંદર ચીજ અને ગત ચારુકેશીની મેં પહેલા કદી સાંભળી આપણા સુરત શહેરના ઘરેણા છે અને આપણને આજે આટલા સુંદર માહોલમાં આટલી સુંદર રીતે સાંભળવા મળે છે, ગર્વની વાત છે. ચારુકેશી રાગ અર્ચના દીક્ષિતજીએ કહ્યું કે ચારુકેશી એટલે સુંદર વાળવાળી યુવતી. કેસ સાથે એને સંબંધ તો છે જ. તમે જુઓ કે દક્ષિણમાં સ્ત્રીઓના વાળ લાંબા અને સુંદર કાળા હોય છે. તો ચારુકેશી માં મને બે વિશિષ્ટતા લાગી છે. સંગીતોપચારની દ્રષ્ટિએ એક તો એમાં પંચમ થી તાર સડજનો જે મીન પ્રયોગ અને બીજો ગમક, આ બે જે પ્રયોગો છે આમાં, એ પ્રયોગો સીધા શ્વસન તંત્ર, ફેફસા એના પર અસર કરે છે. ફેફસાની જે કોશિકાઓ છે તે આનાથી ખુલી જાય છે અને ખુલી જાય એની સાથે જે ઓક્સિજન ગ્રહણ કરવાની શક્તિ એની એ પણ વધી જાય છે. એટલે ટીબી ના દર્દી હોય, પ્લુરસી ના દર્દી હોય, એનિમિયા ના દર્દી હોય, જેને ઓક્સિજનની વધારે જરૂર છે, એને આ રાગ સાંભળવો જોઈએ, ગાવો જોઈએ. બીજું હું એવું માનું છું કે આ મધ્યરાત્રિથી સવાર સુધી, સૂર્યોદય સુધીના સમયમાં, ખાસ કરીને મળસ્કાના સમયમાં આ ગવાવું જોઈએ વધારે. એનું કારણ એટલું જ છે કે મળસ્કે ઓઝોનનું પ્રમાણ બહુ જ વધારે હોય છે. એટલે આનો મેક્સિમમ લાભ, જ્યારે વધારે વધારે લાભ ઉઠાવવો હોય તો આ રાગ મળસ્કે ગાવો જોઈએ. બીજું માલકોન્સ જેવો જે રાગ છે, દક્ષિણમાં એને હિન્ડોલમ કહે છે. તો ચારુકેશી અને અમુક કેટલાક રાગો એવા છે કે ગમકયુક્ત સ્વર લગાવથી એ વધારે સ્પષ્ટ થાય છે. તો ચારુકેશીમાં જે ગમકનો પ્રયોગ છે એ પ્રત્યાહતમ પ્રકારનો, એટલે અવરોહી પ્રકારનો છે. એક બાજુ પંચમથી તાર સડજનો જે મીન પ્રયોગ છે, બીજી બાજુ આ ગમક પ્રયોગ છે. આ બંનેને કારણે શ્વસન તંત્ર પર જે પોઝિટિવ અસર થાય છે, એની સાથે વિશુદ્ધ અને આજ્ઞા ચક્ર, જે કુંડલિની ચક્ર છે, એના પર પણ અસર થાય છે. એટલે ટીબી છે, દમ છે, નિમોનિયા છે વગેરેમાં એ વધારે ઉપયોગી છે. બીજું લીવર અને પેન્ક્રિયાસના જે પાચક સ્રાવો છે એ પણ આ રાગને લીધે વધે છે. એટલે અજીર્ણ હોય કે એસિડિટી વગેરે પર એની અસર સારી થાય. ચારુકેશીથી શરીરની જે ઇમ્યુનિટી પાવર, એટલે રોગ પ્રતિકાર જે શક્તિ એ વધે છે. મેં કહ્યું તેમ ચારુકેશી કેશ સાથે તો સંબંધ છે. તો ચારુકેશી રાગનો એક મને વિચાર આવ્યો કે જેના વાળ બહુ ઉતરતા હોય એવી સ્ત્રીઓએ આ ગાવો જોઈએ. આજકાલ વિટામિન B12 ની પણ ખામીને લીધે અમુક રોગો થતા હોય છે. એમાં અવારનવાર ચક્કર આવે, અશક્તિ લાગે, ઘૂંટણ પગમાં કળતર થાય.
તો આ વિટામિન B12ની ખામીમાં પણ આ રાગ ચાલી શકે અને હિસ્ટેરિયાના દર્દીને પણ આ રાગ ચાલી શકે. થેન્ક યુ. એ તો ખરેખર બહુ સરસ આ રજૂઆત થઈ. ચારુકેશી એટલે આપણે તો પેલા સુંદર સ્ત્રીને જ યાદ કરીએ, પણ આ રાગ સાંભળવાની પણ એ યાદ આવી જાય. ઘણા બધા સરસ સરસ ગીતો મેં ડાઉનલોડ કરેલા હતા, પણ સમય ન ભાઈ આપણે જોઈ શકતા નથી. પણ અદ્ભુત અનુભવ થયો આજે ખરેખર. જે સુનિલભાઈ રચનાબેને સમજાયું, સુધીરભાઈ અને જસરાજભાઈએ જે આખું સંગત કરી, ખાસ તો આ આરતીબેન અને રત્નાબેને બહુ સરસ ગાયું. જે ગઝલો પેશ કરી તો અદ્ભુત હતી. એટલે સંગીત દ્વારા આ મુનવરામાં તમે વાંચો તો તમે લાગે કે આ માણસમાં આમ માણસ ધબકે છે. જો તમે અમારી પસાર થા, આપણે અહીંયા કાર્યક્રમમાં કર્યો હતો. આવતીકાલે સાંજે 6 કલાકે બહુ સરસ કાર્યક્રમ છે. આફ્રિકન એટલે સોમેલિયન પ્રજામાં જે અત્યંત ક્રૂર કુરિવાજો હતા, એનાથી વારિસ દીરી નામની મહિલા એનો ભોગ બની. એમાંથી બહાર આવીને એણે આખા વિશ્વમાં એક પોતાનું નામ કર્યું, એક સ્વતંત્ર માણસ તરીકે ઓળખ ઊભી કરી. એની આત્મકથા ડેઝર્ટ ફ્લાવર, એના વિશેની વાત યામિની વ્યાસ કરશે. એણે બહુ સરસ એ નાટક પણ કર્યું હતું એના આધારિત. પણ એક સ્ત્રીને જાતીય અવયવ પર જે આખા અત્યાચાર થાય એક પુરુષ પ્રધાન સમાજ દ્વારા, અને એમાંથી બહાર આવીને એની સામે લડત કરવી, અને એ લડતમાં આખી 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 એ પ્રથા નાબૂદ કરવી, એના વિશેની વાત, એના પોતાના અનુભવોની વાત અમે કાલે 6 વાગે અહીં કરીશું. આપ સૌ એમાં હાજર રહેશો. આ સૌ મિત્રોનો ખૂબ આભાર કે એ લોકો બહુ મોટા માણસો છે, પણ આપણા માટે સમય આપે છે. તો એમને ફરી તાળીઓના ગણગણથી વધાવીએ આપણે, અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર.